हरिमंगल करी हो ग्रंथ करण कुखा जाके मिले समाज सब आवे निज बजरा। श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से बीजाधिकार पर चर्चा चाली रही है। एમાં ટોપિક તો એ હતો કે આત્મા અને કર્મનો સંબંધ અનાદિથી છે। એ સંબંધ અનાદિથી છે એમ કહી અને જીવ કર્મના ઉદયમાં દુઃખી થાય છે એ વાત પ્રૂફ કરી। ફરીથી એ જ કર્મ અને આત્મા વચ્ચે ભિન્નતા પણ બતાવી। ભિન્નતા બતાવવા માટે એનો હેતુ એટલો જ હતો કે જ્યારે અમૂર્તિક આત્મા અને મૂર્તિક કર્મ ભિન્ન છે તો પછી બંધન કઈ રીતે થાય છે એ બતાવવા માટે પહેલા બંનેને ભિન્ન બતાવ્યા। તે આત્માને એમ કહ્યું કે આત્મા કેવો છે? દર્શન જ્ઞાન રૂપી ગુણનો ધારણ કરનાર છે, અર્થાત તો ચૈતન્ય સ્વરૂપ છે। ચૈતન્ય સ્વરૂપ અસાધારણ ગુણથી જીવને બધા દ્રવ્યોથી પૃથક બતાવે અને આ આત્મા અહીંયા લખ્યું ઇન્દ્રિય ગમ્ય ન હોવા યોગ્ય છે। આ બી એક વિશેષતા છે કે આત્મા ઇન્દ્રિય ગમ્ય નથી। એના પરથી ઘણા પ્રશ્નો પછી ખુલ્યા, કાલે ઘણા પ્રશ્નો થયા, ઘણા ટોપિક આવ્યા। એ ટોપિક વિશે ચર્ચા કરવાનો વિકલ્પ છે કે આત્મા કેવું છે? ઇન્દ્રિય ગમ્ય નથી। ઇન્દ્રિય ગમ્ય ન હોવા યોગ્ય, યોગ્ય શબ્દમાં એવી યોગ્યતા છે આત્માની કે જે ઇન્દ્રિયથી જણાય એવું નથી, ઇન્દ્રિયથી અનુભવાય એવું નથી। આત્મા ઇન્દ્રિયોથી જાણતું નથી અને આત્મા ઇન્દ્રિયોથી જણાય એવો નથી। કેમ? કેમ કે ઇન્દ્રિય પરતૃપ્તિ છે। મૂળે હેતુ તમારે ચાલી રહ્યો છે। ઇન્દ્રિય પરતૃપ્તિ છે અને જે પરતૃપ્તિ છે એના અવલંબનથી જે જાણવું થાય છે એ જાણવું પણ જ્ઞાનથી જ થાય છે। મૂળ વાત તો એ આવી હતી। તો આત્મા અનુભવ ગમ્ય છે, સ્વાનુભવ ગમ્ય છે। જો ઇન્દ્રિય ગમ્ય નથી તો પછી કેવી રીતે અનુભવ કરવો? તો કે સ્વાનુભવ ગમ્ય છે। એ મૂળ વાત અહીંયા લીધી। તો જ્ઞાનના પ્રકરણમાં સ્વાનુભવ ગમ્ય એટલે શું? સ્વાનુભૂતિ શું? સ્વાનુભવ ગમ્યમાં જ ભૂલ પડી છે આપણે। સ્વાનુભવ ગમ્ય એટલે કે આત્મા જે છે એ શુદ્ધોપયોગ રૂપ જે પરિણતિ, શુદ્ધોપયોગ રૂપ જે પરિણામ છે એનાથી આત્મા પ્રગટ થાય છે। આત્મા સ્વાનુભવ પ્રત્યક્ષ, સામાન્ય અર્થ આનો કરીને પછી વિષય આપણે ખોલીએ છીએ। સ્વાનુભવ પ્રત્યક્ષ, તો ત્યાં પ્રત્યક્ષનો અર્થ લેવું છે પ્રગટ। આત્મા મને પ્રગટ થાય એમ છે પ્રભુ, આત્મા મારી પરિણતિમાં પ્રસિદ્ધ થાય એમ છે પ્રભુ, આત્મા મને પણ અનુભવમાં આવે એવું છે પ્રભુ। તો કે તારે આત્માનો અનુભવ શું કામ કરવો છે? તો કે આત્માના અનુભવથી સંસારનો નાશ થાય છે। એક એક ટોપિક સમજ્યું કે આત્માનો અનુભવ શું કામ કરવો છે? કે આત્માના અનુભવથી, આત્મામાં રહેવાથી, કોને રહેવું છે? વર્તમાન ઉપયોગી। એમાં લીન થઈ જવાથી શું થાય છે? સંસારનો અર્થાત તો કર્મનો ક્ષય થાય છે। આ મૂળ વાત છે। તો આત્મામાં લીન રહેવું એનું નામ સ્વાનુભૂતિ, આત્મામાં સ્થિર રહેવું એનું નામ સ્વાનુભૂતિ, આત્માનો આનંદ પ્રગટ થવો એનું નામ સ્વાનુભવ। આપણે સ્વાનુભવને માત્ર જાણવાની વાતથી જ નહીં જોવું। જેવો છે એવો આત્મા, કેવો છે આત્મા? પરદ્રવ્યથી પૃથક છે, રાગાદિથી રહિત છે, ત્રિકાલ અસ્તિત્વમયી છે, શુદ્ધ છે। કયો આત્મા? કયો આત્મા? તે
તીર્થંકરોનો આત્મા કે મારો જે આત્મા એટલે મારો સ્વભાવ, આ શુદ્ધાત્મા શું છે? સમજવા જેવું જીતું નહીં. શુદ્ધાત્મા એ આત્માનો સ્વભાવ અંશ છે. આત્મા બે નથી, આત્મા તો એક જ છે. આત્મા તો દ્રવ્ય ગુણ પર્યાય સહિત એક જીવ દ્રવ્ય છે. એ જીવ દ્રવ્યમાં સ્વભાવનો એવો અંશ છે. કેવો અંશ છે? કે જે ક્યારે પણ મલિન થતું નથી, ક્યારે પણ અશુદ્ધ થતું નથી, ક્યારે પણ નાશ થતો નથી, અને ક્યારે પણ પર્યાય પ્રગટ થાય એટલે શુદ્ધ થાય એવો છે એમ નથી. એવો જે સ્વભાવનો અંશ છે એને શુદ્ધાત્મા કહે છે. હાલ આવ્યો કે નહીં? એને દ્રવ્યાંશ કહે છે. એ દ્રવ્ય નથી. શુદ્ધાત્મા દ્રવ્ય નથી. દ્રવ્ય તો જીવ દ્રવ્ય છે. અને શુદ્ધાત્મા એટલે આત્માની ત્રિકાળ શુદ્ધતા. એવો જે કોને આત્મા માત્ર ને એ શુદ્ધ આત્મા. હવે એનો અનુભવ પ્રભુ એ અમારે પરિણતિમાં પ્રગટ થઈ શકે છે? કેમ પ્રશ્ન પૂછ્યો? અમે તો અલ્પ જ્ઞાની છે, મતિ શુદ્ધ જ્ઞાની છીએ, અમારે તો પરોક્ષ જ્ઞાન છે, અને અમે તો શાસ્ત્રના માધ્યમથી જાણીએ ત્યારે તો ખ્યાલ આવે છે કે આત્મા આવો છે, તો હું પ્રગટ કરી શકું છું? તો કે હા, મતિ શુદ્ધ જ્ઞાન પણ સ્વાનુભવ પ્રત્યક્ષ છે. મતિ શુદ્ધ જ્ઞાનમાં મતિ શુદ્ધની ઉપાધિઓ હે ને, એ ઉપાધિ રહિત જ્યારે જ્ઞાન થાય છે, ઘણી વાર એ લીધું છે એ રીતે સ્વરૂપમાં લીન થઈ જાય છે. આત્માના અહમપણા સાથે વેદ જ્ઞાન પૂર્વક આત્માની નિર્ણયાત્મક ભૂમિકામાં બુદ્ધિના સ્તર ઉપર જે આત્મા જે છે એ તરફની ભરણ પદ્ધતિ થતા સમજો મતિશુદ્ધ જ્ઞાન સંબંધી જે વિકલ્પ છે આત્માના એ રહિત થઈ જાય, જ્ઞાન વિકલ્પ રહિત થઈ જાય, જ્ઞાન શાંત પડી જાય, એવા જ્ઞાનને સ્વાનુભૂતિ જ્ઞાન કહે છે. એને પ્રત્યક્ષ થયું. જેવો આત્મા નિર્વિકારી, જેવો આત્મા નિર્વિકલ્પ છે, એવી પરિણતિમાં મને અનુભૂતિ થઈ. તો એ પરિણતિમાં શું થયું? અનુભૂતિ, આનંદ આવ્યો. એને સ્વાનુભૂતિ કહે છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એની યુગપદ વિતરાગ આંશિક પરિણતિને સ્વાનુભૂતિનું પ્રથમ સોપાન કહે છે. મારે વિષય બીજો લેવો છે, પણ સ્વાનુભવ પહેલા સમજાવવું છે, પછી એ વિષયમાં કેમ ઉદ્દેશ આવે. બીજું સ્વાનુભૂતિ એટલે શું? સ્વાનુભૂતિ પ્રત્યક્ષ એટલે શું? આત્મા વિપરીત રહિત. સમજો અવનાસ્તિથી આત્મા એટલે વર્તમાન ઉપયોગ વિપરીતતા રહિત. અવિપરીતતા શામાં હતી? શ્રદ્ધામાં. જ્ઞાનમાં વિપરીતતા નથી હોતી. વિપરીતતા ક્યાં હતી? શ્રદ્ધામાં. તો વિપરીતતા રહિત થઈ ગયું. તો પછી જ્ઞાનની મુખ્યતાથી કેમ કથન કર્યો છે કે વિપરીતતા રહિત જે શ્રદ્ધા થાય એને પણ જ્ઞાન જ વેદનમાં લે છે. જ્ઞાન જ જાણે છે કે વિપરીતતા રહિત છે. તો વિપરીતતા રહિત અને અસ્થિરતા રહિત એ જે એવી મલિનતા રહિત જે અનુભૂતિ છે, વસ્તુ એવી છે અને અનુભૂતિ એવી થઈ, એનું નામ પ્રગટતા, એનું નામ પ્રત્યક્ષતા, એનું નામ પ્રસિદ્ધિ. આટલું ખ્યાલ આપ્યો છે. આનું નામ સ્વાનુભવ છે. તો એ વાત તો સ્વાનુભવની થઈ ગઈ. હવે આ જે સ્વાનુભૂતિ છે એ સ્વાનુભૂતિમાં મતિશુદ્ધ જ્ઞાન છદ્મસ્ત જીવને આત્મા પરોક્ષ છે કે પ્રત્યક્ષ છે? વાત તો આપણે કાલે ત્યાં આવી હતી હે ને, કે વાત એ આવી કે ભાઈ જ્યારે આત્માનો અનુભવના પૂર્વે જેવી રીતે જ્ઞાન આત્માને જાણે છે, અર્થાત તો આત્મા સંબંધી જે જ્ઞાનનું ઉઘાડમાં જેટલું આત્મા સંબંધી જ્ઞાન છે, તો આ નિર્વિકલ્પ કાલમાં અને નિર્વિકલ્પ થયા પછી બી જ્ઞાનમાં કોઈ નવીનતા આવતી નથી. તો આ વાત થોડીક બધાને કેવું, લોકોને એમ લાગ્યું કે એવી અજ્ઞાની આત્માને જાણે અને જ્ઞાની આત્માને જાણે એમાં અંતર નથી. હાલ કે નહીં? એ કોઈ અંતર નથી. અજ્ઞાન એટલે સવિકલ્પ દશામાં જે આત્મ સંબંધી જ્ઞાન થાય છે, અને નિર્વિકલ્પ દશાના કાલમાં અને જે નિર્વિકલ્પ પછી જે જ્ઞાન ઉઘાડ થાય છે, પછી બી જ્ઞાન જે રહે છે, એમાં આત્મ સંબંધી જ્ઞાનમાં કોઈ ફેરફાર થોડી થયો છે. તો ફેરફાર શું થયો છે એ બધું લેવું છે. પરિણામોની મગ્નતા વધી છે. પરિણામોની મગ્નતા એટલે સ્વાનુભૂતિ, સ્વાદ આવ્યો છે. સ્વાદ આવવો જુદું. સમજજો, માની લો કે આપણે દીકરાને રિઝલ્ટ આવ્યું, એને 70% આવ્યા, બરાબર છે, અને બીજા સ્ટુડન્ટોને બી રિઝલ્ટ આવ્યું એ દિવસે એને 80% આવ્યા. તો આપણે આને 70% સંબંધી જ્ઞાન થયું ને 80% સંબંધી જ્ઞાન થયું, તો જ્ઞાનમાં કઈ અંતર છે? તો અંતર ક્યાં પડે છે? પરિણામોની મગ્નતા.
જે મારા દીકરાના રિઝલ્ટ સાથે હું મગ્ન થઉં છું અને પેલી મગ્નતા વગર જાણું છું, બસ એટલું અંતર છે. પણ જાણવામાં કોઈ આને 70% ને આને 80% જેવું જાણવાની પ્રોસેસમાં કોઈ અંતર નથી. એટલે એ જે ખુલાસો કરીએ છીએ, પહેલા વસ્તુ કેવી રીતે સમજવી છે કે ભાઈ આજે જાણવા, આત્મા જાણવામાં સંબંધી શું છે. તો બહુ વાતો આવી કે પછી જ્ઞાનીનું જ્ઞાન, અજ્ઞાનીનું જે જ્ઞાન છે એ મિથ્યા કે સમ્યક કહેવાય, શું છે બધું, હે ને. તો એમાં હજુ એક થોડો પોઈન્ટ લઈ લઈએ કે જો અજ્ઞાની એટલે શું ખબર છે? અજ્ઞાની એટલે જ્ઞાન નથી એમ નહીં. અજ્ઞાની એટલે મિથ્યા દ્રષ્ટિ. જેની દ્રષ્ટિમાં મિથ્યાપણું છે, જેને વિપરીત અભિપ્રાય છે એટલે અજ્ઞાની. એનું જે શાસ્ત્ર જ્ઞાન છે એ મિથ્યા નથી. સમજો બરાબર? અજ્ઞાની જે મિથ્યા દ્રષ્ટિ લઈ લો, કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ છે, એ મિથ્યા દ્રષ્ટિ જે શાસ્ત્રનું જ્ઞાન ધરાવે છે એ જ્ઞાન મિથ્યા છે કે સમ્યક છે? એ જ્ઞાન તો સાચું જ છે. તો પછી એ વ્યક્તિ મિથ્યા દ્રષ્ટિ કેમ? કે નહીં, એ વ્યક્તિ આત્માની અહંબુદ્ધિ નથી એટલે મિથ્યા દ્રષ્ટિ. શાસ્ત્રનું જાણપણું મિથ્યા થોડી છે. હવે જો બહુ સૂક્ષ્મ વાતો આવશે આજે. શાસ્ત્ર સંબંધી જ્ઞાન કોઈ મિથ્યા નથી. શાસ્ત્ર સંબંધી શાસ્ત્ર જ્ઞાન છે ને એમાં કેટલું બંધાય છે? જયેશભાઈ, તમને શાસ્ત્ર સંબંધી જ્ઞાન છે કે આત્મા અનંત ગુણનું પિંડ છે, રાગ જુદું છે, જે તમને જ્ઞાન છે એનાથી બંધ થાય ખરો? તો પછી બંધ શાનાથી થાય? તો ત્યાં મિથ્યાપણું શું છે? કે નહીં, આ ક્ષયોક્ષમ જ્ઞાન છે એવડો જ હું છું. જો મેં જાણ્યું, અભિમાન આવી ગયું, મને આટલી ખબર પડે છે, તમે તુચ્છ છો, આવી જે વિપરીતતા જે છે ને એ બંધનું કારણ છે. શાસ્ત્ર જ્ઞાન બંધનું કારણ નથી. એનું એક સામાન્ય ઉદાહરણ લઈએ કે જે વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિ છે એનું આચરણ અને જ્ઞાન બે વસ્તુ લઈ લીધી. લખ્યું ત્યાં 7મા અધિકારમાં કે જે મિથ્યા દ્રષ્ટિ કહીશું કે વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિ, તો એનું જે આચરણ છે બિલકુલ શાસ્ત્ર અર્થાત તો ચરણામ યોગના આજ્ઞા પ્રમાણ છે. રંચ માત્ર પણ જીનોરિઝમની વિરુદ્ધ આચરણ નથી. સમજજો? અને એનું જ્ઞાન જે શાસ્ત્રમાં જે રીતે કહ્યું છે, 7 તત્વનું, સ્વપરનું, આત્મા સંબંધી, દેવશાસ્ત્ર ગુરુ સંબંધી, એનું જ્ઞાન જેવું કહ્યું, 4 લક્ષણ સંબંધી જ્ઞાન એને બરાબર છે. તો પછી એ મિથ્યા દ્રષ્ટિ કેમ છે? ખ્યાલ આવ્યો કે નહીં? દેવશાસ્ત્ર ગુરુ કુદેવને માને જ નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? સાચા દેવશાસ્ત્ર ગુરુ કોણ છે? વિતરાગી દેવ હોય, દિગંબર મુદ્રા, વિતરાગી પ્રભુ એ જ ગુરુ હોય. વિતરાગતા કહે જ શાસ્ત્ર હોય. એમાં જરા પણ ભૂલ નથી. તત્વ કેટલા? 7 કહે. એમાં રાગ શું છે તો કે હે છે એ પણ કહે. બધું બરાબર જાણે. શાસ્ત્ર સંબંધીનું જ્ઞાન ખોટું નથી. શાસ્ત્ર સંબંધી જ્ઞાન તો સત્ય છે, પણ એ શાસ્ત્રનો નિષ્કર્ષ જે ગાયક ભગવાન આત્મા ત્યાં સુધી પહોંચતું નથી. એટલા માટે મિથ્યા દ્રષ્ટિ છે. શાસ્ત્ર જાણે છે એ તો બરાબર જ છે, પણ શાસ્ત્રનો જે નિષ્કર્ષ છે, શાસ્ત્ર જાણવાનો જે હેતુ હતો એ હેતુ ખોવાઈ ગયો છે. કઈ હેતુ ખોવાઈ ગયો છે? એક તો જ્ઞાન વધારવામાં પડ્યો છે, એક. બીજું એને એ સંબંધી જે મતલબ મારા દેવશાસ્ત્ર ગુરુ સાચા, વિતરાગી છે એટલે સત્ય એમ નથી ભાસતું. અમારા છે સત્ય પક્ષ છે એટલે મિથ્યા દ્રષ્ટિ. એને ભૂલ નથી, એવી ભૂલ નથી કે કુદેવને ત્યાં જઈને નથી બેસતું વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિ. સાચા દેવશાસ્ત્ર ગુરુનું પૂરું શ્રદ્ધાંત છે. કેવું શ્રદ્ધાંત કે આ સાચા છે, પણ કેમ સાચા છે? અમારા છે સાચા છે. ખ્યાલ આવે કે નહીં? અને પછી 7 તત્વ સંબંધી જ્ઞાનનો ઉઘાડ, આત્માનો વૈભવનો જ્ઞાનનો ઉઘાડ, એ સ્વસ્વ ને પરસેવનો જ્ઞાનનો ઉઘાડ. તો એ જ્ઞાનના ઉઘાડમાં સંતુષ્ટ થઈ જાય છે. એ બસ જ્ઞાનને મેં જાણ્યું, તો એ જાણ્યું એ જાણનારાનું પરિણામ છે. એવું જાણનારા પણ એમ ન કર્યું.
ગાયકને ન અનુભવ્યો, પણ એને જે ઉઘાડની પરિણતિ છે એ વિકલ્પ, પણ જ્ઞાનના ઉઘાડમાં જે વિકલ્પ છે, વિકલ્પાત્મક જે શબ્દાંત છે એ વિકલ્પમાં મોહિત થઈ ગયો, એટલે મિથ્યા દ્રષ્ટિ છે, પર્યાય દ્રષ્ટિ એ આભાસ થઈ ગયો એને, હે ને? માનો કે કહે તો એમ કે પુણ્ય આશ્રવ છે, પણ પુણ્યની રુચિ છે એટલે મિથ્યા દ્રષ્ટિ. પુણ્ય આશ્રવ છે એ એનું કથન ખરું કે ખોટું? ખરું છે કથન, તો પછી મિથ્યા દ્રષ્ટિ કેમ? એ કેમ કે પુણ્યની રુચિ છે એટલે મિથ્યા દ્રષ્ટિ. એમાં એ શાસ્ત્ર જ્ઞાનના કારણે મિથ્યાત્વ સમ્યક્તનો નિર્ણય નથી થતો. શાસ્ત્ર જ્ઞાનના આધાર ઉપર કોઈ શાસ્ત્ર જ્ઞાનના આધાર પર અગર સમ્યક્ત મિથ્યાત્વનો કોઈ ભેદ જ નથી. શાસ્ત્ર જ્ઞાન હોવા છતાં અભિપ્રાયમાં ભૂલ છે એટલે મિથ્યા દ્રષ્ટિ. બરાબર. હવે ત્રીજું સ્ટેપ કે અજ્ઞાની ને અજ્ઞાનનું જ્ઞાન હોય તો પણ મિથ્યા દ્રષ્ટિ. તો અજ્ઞાનનું જ્ઞાન છે એ મિથ્યા જ્ઞાન નથી. અજ્ઞાનનું જ્ઞાન હોવા છતાં આત્મજ્ઞાન કરતો નથી, આત્માને જોતો નથી, એટલે મિથ્યા દ્રષ્ટિ મિથ્યા જ્ઞાન છે. હવે એનું જ્ઞાન જે જાણે છે મિથ્યા જ્ઞાન છે એમ નહીં. હવે સમજો આ બધું એમ છે ભાઈ. હવે વાત આવી હતી પ્રમાણની, હે? દરેકને પ્રશ્ન થયા હશે તો હવે પહેલાથી લઉં છું કે શું પ્રમાણ છે અને કઈ રીતે છે. તો જે આ જે જ્ઞાન છે એની જ્ઞાનની પ્રામાણિકતા શું છે? પ્રમાણ જ્ઞાન કોને કહે છે? એના આધાર ઉપરથી પ્રત્યક્ષ પરોક્ષ સમજ્યું છે, અને પ્રત્યક્ષ પરોક્ષથી અનુભૂતિના કાળમાં આત્મા પરોક્ષ છે કે પ્રત્યક્ષ છે એ નક્કી કર્યું છે. અને પ્રત્યક્ષતા શું છે, પરોક્ષતા શું છે, પ્રત્યક્ષ પરોક્ષ કયા ગુણમાં લાગુ પડે છે, જબરજસ્ત વિષય છે, અનુભૂતિનો વિષય છે. રહસ્યમય પુણ્ય ચિઠ્ઠી છે ને, પેજ નંબર 350 કાઢ્યું, એના ઉપરથી આપણે સામાન્ય વિચાર કરીશું. જબરજસ્ત છે. અમારે જે કોન્ફરન્સના પ્રવચનો થઈ રહ્યા છે ને, એ ગઈકાલે રાત્રે 8 વાગે આ પ્રવચન થયું. ખ્યાલ આવે કે નહીં? ગજબની મતલબ કે આમાં વાત છે. અધ્યાત્મ સંદેશ નામનું ગુરુદેવના પ્રવચનો થયેલા છે. આના પર હું દરેક સભામાં દરેક વ્યક્તિને કહું છું કે અધ્યાત્મ સંદેશ જીવનમાં સૌથી પહેલા વાંચી લે. ડાયરેક્ટ અનુભૂતિના વિષયો છે, ઘણી ક્લેરિટી થાય એવી છે. અને મેં તો એકવાર અધ્યાત્મ સંદેશ પ્રભાવના બી કરાવી હતી કોઈ ભાઈ દ્વારા કે તમે આ કોઈ આપવું હોય તો આ આપો. નવા છપાયા પણ છે, સોનગઢની આવૃત્તિ છે, એકદમ પરફેક્ટ છે અને આનંદની વાત છે. એમાં સીધી ટચ કરવા વાળી વાત છે. રહસ્ય પુણ્ય ચિઠ્ઠી પર થયેલા ગુરુદેવશ્રીના પ્રવચનો. બુકનું નામ છે અધ્યાત્મ સંદેશ, એને એ મૂળ સંદેશ છે. તો હવે આપણે પ્રમાણ, તો પ્રમાણ પહેલા તો પ્રશ્ન ક્યાંથી આપણે શું કામ ભણી રહ્યા છીએ કે મિથ્યા દ્રષ્ટિનું જ્ઞાન પ્રમાણ કહેવાય કે ના કહેવાય, કે શું છે આ બધી વસ્તુ, તો એના પરથી વાત નીકળી. તો પહેલા પ્રમાણ શું છે સમજી લો, હે ને? પછી પ્રમાણ સમજીને શું સમજવું છે આનંદભાઈ? પ્રમાણ સમજીને જ્ઞાનની જે પ્રમાણ જ્ઞાન છે એમાં કયા પરોક્ષ છે ને કયા પ્રત્યક્ષ છે. સર્વથા આટલા પ્રત્યક્ષ ને આટલા પરોક્ષ, કોઈ અપેક્ષા મતલબ. હવે એમાં પછી કથનચિત લાગુ પાડશે કે કઈ રીતે કથનચિત પ્રત્યક્ષ ને કથનચિત પરોક્ષ, મજીસુદ જ્ઞાન અને કેવલ જ્ઞાન તો સર્વ પ્રત્યક્ષ છે. આજે પણ આવી ગયું. એ બધી ચર્ચાઓ આજ કરવી છે. જોઈએ આજે કેટલું પૂર્ણ કલાકની અંદર બાકી છે, એમાં વિષયને આપણે ન્યાય આપી શકીએ છીએ. પણ મતલબ કન્ટિન્યુટી વાળો વિષય છે, બહુ સરસ વિષય છે. કન્ટિન્યુટી ન થાય તો ફરીથી માણસ બનાવવું પડે છે, હે ને? પણ જેટલો પ્રયાસ કરીશું કે કેમ કે આપણે ચર્ચામાં પ્રશ્ન આવ્યા હતા તો એનું સમાધાન થવું જોઈએ. તો પ્રમાણ જ્ઞાન કોને કહે છે? તો એક વિષયની ઓરથી પ્રમાણ જ્ઞાનની વિવક્ષા છે. સમજો, વિષયની ઓરથી પ્રમાણ જ્ઞાનની શું વિવક્ષા છે કે અંશ અને અંશી, ગુણ અને ગુણી, હે ને? અંશ અને અંશી અથવા ગુણ અને ગુણી એમ યુગપદ પદાર્થ, યુગપદ પદાર્થમાં જે જ્ઞાનનો અંશ પ્રવૃત્તિ કરે અર્થાત તો બોધ કરે એ જ્ઞાન અંશને પ્રમાણ જ્ઞાન કહે છે, હે ને? કહું છું વાંધો નહીં, હે ને? એ પ્રમાણ જ્ઞાનનો વિષય પૂર્ણ દ્રવ્ય છે. પૂર્ણ દ્રવ્ય એટલે માન લો કે આત્મા, માન લો કે હું જીવ દ્રવ્ય છું, એ કયું કથન થયું? પ્રમાણનું કથન. કે હવે જીવ દ્રવ્યમાં શું આવી ગયું? દ્રવ્ય ગુણ ને પર્યાય બધું આવી ગયું. એટલે આ વિષયની ઓરથી પ્રમાણની વ્યાખ્યા કે પ્રમાણ જ્ઞાનનો વિષય શું છે? પૂરું દ્રવ્ય, ગુણ અને ગુણી, એમાં એક અંશને મુખ્ય કરે તો નહીં જ્ઞાન. આત્મા નિત્ય છે, તો નિત્ય શું થયું? એક ધર્મ છે. તો નિત્યની મુખ્યતાથી આત્માનો બોધ કર્યો અર્થાત તો એ જ્ઞાન અંશમાં પ્રવૃત્તિ કરી તો એ નહીં જ્ઞાન થઈ ગયું.
આત્મા અનિત્ય છે, તો અનિત્ય પણ એક અંશ છે. તો એક અંશની મુખ્યતાથી જ્ઞાને પ્રવૃત્તિ કરી, જે જ્ઞાન અંશે પ્રવૃત્તિ કરી એ જ્ઞાન અંશને નહીં જ્ઞાન કહે. પ્રમાણ દ્વારા જાણેલા પદાર્થના માંથી એક અંશને મુખ્ય કરી કોઈ શાના માટે પ્રયોજન વિશેષ એ વસ્તુનો નિર્ણય કરવાના માટે, પંડિતાઈ માટે નહીં. મારે આ વસ્તુનો નિર્ણય કરવો છે, એક એક અંશ મુખ્ય કરીને વસ્તુનો બોધ કરવા, જ્ઞાન સ્પષ્ટ કરવા માટે જે જ્ઞાનની વિકલ્પાત્મક પ્રવૃત્તિ થાય છે એને નહીં જ્ઞાન કહે છે. તો પ્રમાણ જ્ઞાન શું થઈ ગયું કે એમાં ભેદ ના કરે દ્રવ્ય ગુણ પર્યાય સાથે. તો અંશ અને અંશી, અંશ એટલે બધા જ્ઞાનાદિ ગુણ અને એની પર્યાયો, અને અંશી એટલે એનું સમૂહરૂપી અંશી દ્રવ્ય, એમાં ભેદ કર્યા વગર પદાર્થને જાણવાની પ્રવૃત્તિ કરવા વાળા જ્ઞાન અંશને પ્રમાણ જ્ઞાન કહે. સામાન્ય કથન થઈ ગયું પદાર્થની ઓળખ. હવે બીજું એક પ્રમાણની વિવક્ષા માપની ઓળખી મળે છે. પ્રમાણ એટલે માપ, હે ને? તો કેવી રીતે કે આત્માનો સ્વભાવ શું છે? જ્ઞાન. આત્મા જ્ઞાન સ્વભાવી છે. તો જ્ઞાન કેવું છે? આત્મા જ્ઞાન પ્રમાણ છે. આવી ને? આત્માનું માપ શું છે? જ્ઞાન પ્રમાણ. જેવડું જેવડું જ્ઞાન છે એવડું આત્મા છે. તો પછી જ્ઞાન કેવડું છે? તો જ્ઞેય પ્રમાણ. હવે શું હે ને? જ્ઞાન ધ્યેયોને જાણવું એ જ્ઞાનની પ્રમાણિકતા છે. તો એ થઈ ગયું જ્ઞાન જ્ઞેય પ્રમાણ. તો જ્ઞેય શું છે? જ્ઞેય કેટલા? તો જ્ઞેય લોકાલોક પ્રમાણ. એટલે આ જ્ઞાન કેવડું છે? તો લોકાલોક પ્રમાણ. પ્રમાણની અંદર પ્રમાણમાં અટકવું નહીં ને પ્રમાણની બહાર જવું નહીં. તો પછી પ્રમાણ તો લોકાલોક પર, એ અલગ વિવક્ષા છે. એ પણ લેશું ક્યારે, પણ હવે પ્રમાણમાં ચાલુ છે કે લોકાલોક પ્રમાણ આખું લોકાલોક જ્ઞાનમાં ઝલકે, જ્ઞાનમાં જણાય લોકાલોકની મદદ વગર, એટલું જ્ઞાનનું માપ છે કે એક સમયની જ્ઞાનની પર્યાય. એવી એક પ્રમાણની વિવક્ષા છે. બીજું એક સામાન્ય કે જાણે એ જ જ્ઞાનની પ્રમાણિકતા. જે ન જાણે તો જડ થઈ જાય એટલે પ્રમાણિકતા છે. આ બધી વ્યાખ્યાઓ વિવક્ષાઓ છે. હવે મૂળ બે વિવક્ષાઓ હવે જે આપણે અહીંયા લેવી છે, એમાં કે ન્યાયના ગ્રંથોની વિવક્ષા, આગમની ઓરથી પ્રમાણ જ્ઞાનની વિવક્ષા. આગમ કહો કે ન્યાયના ગ્રંથો કહો, તો આગમના આધાર ઉપર જ્ઞાનની પ્રમાણ જ્ઞાનની વિવક્ષા શું છે? જે વસ્તુ જેવી છે એવી જાણવું એ જ જ્ઞાન પ્રમાણિક છે. યથાર્થ જાણવાનું નામ પ્રમાણ જ્ઞાન છે. અહીંયા સમ્યક દર્શનનો રોલ નથી. લખ્યું આવશે તમારા પ્રવચન સારમાં કે સમ્યક દ્રષ્ટિની વાત છે કે મિથ્યા દ્રષ્ટિની? તો કે પદાર્થોને જાણવાની વાત આવે ત્યારે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની વાત અહીંયા છે નહીં. સમજો, અહીંયા પદાર્થને જાણવાની વાત આવે એટલે જ્ઞાનની ઓરથી જ સમજો કે પ્રમાણ કોને કે ઘટને ઘટ જાણે, પટને પટ જાણે, તો એ જ્ઞાનની યથાર્થતા છે. એ જ કે એ ન્યાય ગ્રંથોનું આગમનું આ બિંદુ છે. કોઈ ઘટને પટ જાણે, પટ એટલે વસ્ત્ર, વસ્ત્ર જાણે, અને પટને ઘટ જાણે, તો કહે છે કે જ્ઞાન એનું અયથાર્થ છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે આ અયથાર્થ જ્ઞાન કોને હોય? કોને કોને હોય અયથાર્થ જ્ઞાન? સમ્યક દૃષ્ટિને હોય કે ના હોય? સમજો, બહુ મોટો પ્રશ્ન છે. અયથાર્થ જ્ઞાન કોને હોઈ શકે? તમામ છદ્મસ્ત જીવને હોઈ શકે. અને કયું અજ્ઞાન કહેવાય છે? ઔદિક અજ્ઞાન. ખ્યાલ આવ્યો કે નહીં? છે આમાં એક લીટી વંચાઈ દઉં છે, મળી જાય તો. આ બધું પેલા પેપર બદલાઈ જાય છે ને, સ્પેસ. હા, પેજ નંબર 348 પર પેલું બીજું ત્રીજો પેરેગ્રાફ. ત્રીજો પેરેગ્રાફ એ બ્રેકેટમાં છે સમ્યક દ્રષ્ટિ. બડી એ સમ્યક દ્રષ્ટિ જો કદાચિત ઘટપટાદી પદાર્થોને અયથાર્થ પણ જાણે તો તે આવરણ જનિત અવધિક અજ્ઞાન ભાવ છે. અજ્ઞાની અજ્ઞાન ભાવ
પણ કયું અજ્ઞાન? જ્ઞાનીને અજ્ઞાન ભાવ. અવધિક અજ્ઞાન એને પણ આવરણ વાળું જ્ઞાન છે. એને માની લો કે બની શકે કે તમને માની લો કે ત્યાં ચકલી બેસી છે અને એને પેરટ દેખાય, ખ્યાલ આવે કે નહીં? પણ એ જ્ઞાન કેવું છે? અયથાર્થ. એ જ્ઞાન અપ્રમાણ છે. કોનું? કોઈ બીનું. કે જ્ઞાનને જાણવાની ઓરથી, જેઓના પદાર્થ સંબંધી જ્ઞાન જાણવાની ઓરથી જે પ્રમાણિકતા અપ્રમાણિકતાની વાત આવે છે, ન્યાય ગ્રંથ છે. હવે એમાં આત્મદર્શન સાથે કોઈ સંબંધ નથી. આ મોક્ષ માર્ગની જે શુદ્ધિ છે, નિર્મલતા છે, એ અલગ છે. અને જ્ઞાનની જે નિર્મલતા છે એ પદાર્થને યથાર્થ નથી જાણતું. પંખો છે ને જાણે છે કે અહીંયા તો કોઈ ટીવી છે, તો કે તારું ધ્યાન બરાબર નથી. ટીવી ને ટીવી જોવે, પંખા ને પંખો જોવે, કે આ બસ પંખો છે, આ માઇક છે, તો એ જ્ઞાન યથાર્થ છે. જે વસ્તુ જેવી છે એવી જાણવાનું નામ યથાર્થ છે. હે ને? તો પેલા જ્ઞાનાચાર આવે છે ને, તમારે સમ્યક જ્ઞાનના ની પૂજા કરતા હશો ને પર્યુષણમાં, તો એમાં જ્ઞાનના 8 અંશ બંધી આવે છે. તો એ 8 અંશ બંધી હવે માનો કે ઘણા પૂછેલી કે આપણે નવોકાર મંત્ર બોલીએ કે સંસ્કૃત ગાથા બોલીએ અને બોલવામાં જે દોષ આવી જાય, બરાબર ન બોલીએ તો દોષ લાગે કે ન લાગે? સમજો, બહુ પ્રયોજનભૂત વાત લઈ રહ્યો છું. આપણે કોઈ ભક્તિ કરતા હોઈએ એટલે શ્લોક બરાબર બોલીએ, એમાં બોલવામાં કઈ બરાબર આપણને એ સંબંધી અજ્ઞાન છે. અયથાર્થ જ્ઞાનાવર્ણીય કર્મના ઉદયમાં પદાર્થ સંબંધી અયથાર્થ જ્ઞાન. અયથાર્થ જ્ઞાન બી જ્ઞાનાવર્ણીય કર્મના ઉદયમાં થાય છે, એટલે એને અવધિક અજ્ઞાન કહે. એ શબ્દ અહીંયા લખ્યું છે આત્મા, તમે વાંચો છો ખાત્મા. ખ્યાલ આવે કે નહીં? અહીંયા કઈક મતલબ લખ્યું છે અરહંત અને તમે વાંચો છો અરુહંત. તમે અહીંયા વાંચો છો નમો અરહંતાણમ છે અને તમે બોલો છો નમો અરહંતાણમ વાંચો છો. અથવા એ સંબંધી અયથાર્થ એક છે કઈ અને વાંચો છો કઈ, તો એ દોષ લાગે કે ના લાગે? કયો દોષ લાગે? સમજો, એનાથી જ્ઞાનાવર્ણીય કર્મ, કેમ કે તમને તમારું જ્ઞાન એ સમજવા તૈયાર નથી થયું એટલો મોહ, પણ ત્યાં જ્ઞાનાવર્ણીય કર્મનો બંધાય છે સામાન્ય રૂપથી. પણ માની લો કે હું સરસ વાંચી શકું છું, આખો દોષ બદલાઈ ગયો. એ મોહની કર્મ, એ મોહ છે. બંધ તો ખરેખર એ જ બંધ છે. ખ્યાલ આવે કે નહીં? અવધિક અજ્ઞાનમાં પણ નથી જ. તમે ઉલટું બોલો છો એનો કોઈ બંધ નથી થતો. તમારું જ્ઞાન છે ઉઘાડું, પણ એમાં લગાવતા નથી મોહના કારણે, કોઈ વિશેષ પરિણતિના કારણે, બીજે ક્યાં ઉજીલું છે એના કારણે, તો એ દોષ લાગે છે. માન લો કે સામાન્ય દોષ છે કે જેવું છે એવું, માન લો કે આ થાંભલો છે, એની જગ્યાએ હું હાથીનો પગ સમજુ છું, તું મને કયું બંધ થશે? અવધિક અજ્ઞાન પણ બંધનું કારણ નથી. ખ્યાલ આવે કે નહીં? ઉપયોગ ત્યાં ભમાવીએ છે ને બીજે, એ બધું બંધનું કારણ જુદું. મોહ બંધનું કારણ છે મુખ્ય રૂપથી. ખ્યાલ આવે? એવા જ્ઞાનાવરણ શું કામ કહ્યું મેં કે એ તમારું જ્ઞાનનો આટલો ખુલાસો છે, પણ ત્યાં બીજે ઉલझેલું રહે છે, સમજવા તૈયાર નથી થતો. તે મોહના કારણે. જ્ઞાનના ક્ષમમાં જો ઉઘાડું જ્ઞાન બંધનું કારણ નથી અને અવધિક અજ્ઞાન બંધનું કારણ નથી. પ્રયોજનભૂત તત્વના બારામાં ખોટો અભિપ્રાય છે. આ મકાનના બારામાં આ માની લો કે આને મેં હાથીનો પગ માન્યો, તે બંધનું કારણ નથી. પણ માન લો કે બંધનું કારણ શું છે કે આ પદાર્થ પૂતગલ છે, સ્વયં એના પરિણામથી પરિણમે છે, એ યથાર્થ ન જાણ્યું, પણ મેં બનાવ્યું છે, મેં ધન આપ્યું એટલે બન્યું છે, એ બંધનું કારણ છે. મોહ બંધનું કારણ છે. જાણવું બંધનું કારણ નથી અને અવધિક અજ્ઞાન બંધનું કારણ નથી. કર્મના જ્ઞાનાવર્ણીય કર્મના ઉદયમાં કોઈ પદાર્થ સંબંધી અયથાર્થ જ્ઞાન થાય તો બંધનું કારણ નથી. બંધનું કારણ તો વાસ્તવમાં મોહ છે. રાગ દ્વેષ બંધનું કારણ છે. ગજબ છે. પણ આપણે તો વાત જુદી લેવી હતી. અહીંયા બંધના ક્ષેત્રમાં નથી જોવું કે એને અયથાર્થ હોય કે ના હોય. કેમ અયથાર્થ હોય? લખ્યું છે ને, ક્યાં વાંચ્યું ને, સમ્યક દ્રષ્ટિ જો કદાચિત ઘટ પદાર્થોને યથાર્થ પણ જાણે તો તે આવરણ જનિત અવધિક અજ્ઞાન ભાવ છે.
એને પણ આવું અજ્ઞાન ભાવ હોઈ શકે છે. કેમ હોય છે? કેમ કે એને આ જ્ઞાન પર આવરણ છે, એને આવલંબન વાળું જ્ઞાન છે. તો આ થઈ ગયું કયું જ્ઞાન? પ્રમાણની કઈ વ્યાખ્યા થઈ કે જે પદાર્થ જેવો છે એવો જાણવો. એ આગમ ન્યાયના ગ્રંથો એમ કહે છે કે 7 તત્વને 7 તત્વ બરાબર કહે જાણે તો એ જ્ઞાન પ્રમાણ છે. હવે એ જ્ઞાન આગમ રૂપે સાચું છે. હવે મોક્ષ માર્ગની જ્યારે વાત આવે છે ત્યારે વાત બદલાઈ જાય છે. ખ્યાલ આવે કે નહીં? તો કઈ સ્વને સ્વ તરીકે જાણે અને પરને પર તરીકે જાણે. ખ્યાલ આવે ને? એ જ્ઞાન કેવું છે? પણ કેવી રીતે? આત્માના ભાન પૂર્વક, સ્વના અહંપણા પૂર્વક, પરમાં પરાયપન પૂર્વક, પરને પર રૂપે ને સ્વને સ્વરૂપે જે જ્ઞાનની પ્રવૃત્તિ છે એ જ્ઞાનને કયું જ્ઞાન કહે છે? પ્રમાણ જ્ઞાન કહે છે. ત્યાં વાત બદલાઈ જાય છે. હવે એ વખતે જે પર સંબંધી જે જ્ઞાન છે, પરમાં કેટલું જાણવું જરૂરી છે? પરને પર રૂપે. હવે પરમાં કોઈને દોડીને સાપ જાણે કે સાપને દોડી જાણે, અયથાર્થ જાણે, કોઈ ચિંતા નહીં. એનાથી કોઈ વાર મોક્ષ માર્ગમાં કઈ વાંધો આવવાનો નથી. મોક્ષ માર્ગમાં કોઈ તકલીફ પડતી નથી. પેપર લખવાનું હોય તો તકલીફ પડે, પરીક્ષા આપવાની હોય હે ને તો તકલીફ પડે, પણ મારા મોક્ષ માર્ગમાં એનાથી કોઈ પણ જાતની બાધા આવતી નથી. હવે ખ્યાલ આવે છે કે તો એ રીતે છે. હવે વાસ્તવમાં હવે એક સ્ટેપ આ પ્રમાણની વાત થઈ ગઈ. હવે આ પ્રમાણ જ્ઞાન કેટલા? એક જ જ્ઞાન, પણ એક જ્ઞાનના કેટલા ભેદ? 5 ભેદ છે. સમજો 8 કેમ છે પછી કહું છું, પેલા 5 સમજો. અને 5 જ્ઞાન છે એ પ્રમાણ જ્ઞાન છે. કોના? તો હવે આમાં જે ડેફિનેશન લગાવી હોય એ અપેક્ષાએ લગાવી દેવી. મતિ શુદ્ધના આધાર પર જે શાસ્ત્ર જ્ઞાન છે પ્રમાણ જ્ઞાન છે. છતાં આત્મદ્રષ્ટિ ના હોય તો એ પોતે તો પ્રમાણિક નથી. એ પોતે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. એનું આત્મજ્ઞાન નથી એટલે અજ્ઞાની છે. તમે એ સમજો. હવે મતિ શુદ્ધ, અવધિ, મનપર્યાય અને કેવલ જ્ઞાન, આ 5 જ્ઞાન છે. તો જ્ઞાન સામાન્ય, જાણવું સામાન્ય, એના પર આવરણના આધાર ઉપર 5 ભેદ પડે છે. ખ્યાલ આવ્યો? એ રીતે છે. જો 8 જ્ઞાન તમે કહો છો તો 8 જ્ઞાન માટે 8 કર્મ બતાવો. ખ્યાલ આવ્યો કે નહીં? તો કર્મ તો 5 જ છે. તો મતિમાં જે કુમતિ છે ને, કુમતિ એ કુ જે શબ્દ છે ને એ ઔદિક ભાવ બતાવે છે. કુ શું છે? ઔદિક ભાવ. કયો ઔદિક ભાવ? ત્યાં મિથ્યા. પછી મતિ શું બતાવે છે? જ્ઞાન, જ્ઞાનનો ક્ષૌક્ષમ, ઉઘાડ. અને જ્ઞાન શું બતાવે છે? પારણામિક ભાવ. કુમતિ જ્ઞાન એમાં 3 ભાવ છે. ખ્યાલ આવ્યો કે નહીં? 5 ભાવમાંથી કુમતિ જ્ઞાનમાં 3 ભાવ. કુ એટલે કયો ભાવ થઈ ગયો? ઔદિક ભાવ, મિથ્યાત્વ જનિત. અને મતિ એટલે જ્ઞાનનો ક્ષૌક્ષમ, મતિરૂપ જ્ઞાનનો ક્ષૌક્ષમ એટલે ઔદિક ભાવ, પછી આ ક્ષૌક્ષમિક ભાવ અને જ્ઞાન. કુ અને મતિ સિવાય એકલું જ્ઞાન, એ જ્ઞાન પારણામિક સ્વરૂપ છે. અજ્ઞાનીનું જ્ઞાન પારણામિક સ્વરૂપ છે. કેમ કે અજ્ઞાનીને પારણામિક ભાવ કઈ અજ્ઞાનના કાળમાં પારણામિક ભાવ કઈ નાશ નથી થતો. ખ્યાલ આવે છે જીતુભાઈ? બહુ ઊંચો પ્રમેય છે આ. દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં પારણામિક ભાવ વ્યાપે છે. રાજેશભાઈ નવા પ્રમેય છે આ બધા. કુમતિ જ્ઞાન કોનું છે? મિથ્યા દ્રષ્ટિ. મિથ્યાત્વના કારણે મતિ જ્ઞાનને મિથ્યા કહે છે. જ્ઞાનમાં કોઈ મિથ્યાપણું હોતું નથી. જ્ઞાન તો આ રૂમાલને જાણે, ઘંટીને જાણે, બધું પ્રકાશે છે. પણ જે જાણવામાં પદાર્થમાં આવે એમાં મોહના કારણે પ્રયોજનભૂત તત્વ સંબંધી જ્ઞાન ન કરે અને અપ્રયોજનભૂત તત્વમાં જ્ઞાનને રોકે. હાલાય કે નહીં? જ્ઞાનનો ઉઘાડ રહેવો હોય તો સ્વભાવ છે, ગંદકી જણાવીએ. અને 2 પ્રયોજનભૂત તત્વ અને અપ્રયોજનભૂત તત્વ, સુખના કારણ અને દુઃખના કારણ, બંનેના જ્ઞાનમાં જણાય છે. પરંતુ મોહના કારણે સુખના કારણની સન્મુખ જતો નથી અને દુઃખના કારણની સન્મુખ વેપાર કરે છે. તો એ મોહના કારણે કરે છે, જ્ઞાનનું કામ નથી. ખ્યાલ આવે છે કે નહીં? ઘણા પ્રમેયો છે, સાથે સાથે લઈ રહ્યો છું. વાત શું આવી હતી કે ભાઈ એ 3 ભાવ છે. કુ એટલે ઔદિક ભાવ, મતિ એટલે
ચૌષમિક ભાવ અને જ્ઞાન એકલું લો ત્યાં તો જ્ઞાન હે ને સાકાર જ્ઞાન શક્તિનું શું છે વ્યાખ્યા? સાકારમયી ઉપયોગ રૂપ વ્યાપાર. હે સાકારમયી છે ને, સાકારમયી ઉપયોગ રૂપ જ્ઞાનનો વેપાર, સ્વપરના પ્રતિભાસ રૂપ જ્ઞાનનું વ્યવસાયાત્મક પ્રવૃત્તિ, એને જ્ઞાન કહે છે. ઘણી બધી વ્યાખ્યાઓ છે હે ને. આ તો મેં શરૂઆત કરી એ વિષયની. આ વિષય ગહન વિષય છે, સમજવું જરૂરી છે. ખ્યાલ આવે છે શું ભાઈ? કે એક જ જ્ઞાન ગુણમાં જે વસ્તુ છે કે જે વ્યવસાય કરે છે. ક્યાં વ્યવસાય કરે છે? કેવો વ્યવસાય કરે છે? સ્વપરના પ્રતિભાસ. પ્રતિભાસ એટલે જાણવું. સ્વપર સાકારમયી ઉપયોગ રૂપ જાણવાની શક્તિ, એ જ્ઞાન શક્તિ. એ થયું ને. કોને જાણે? સાકારમયી આકારોને. કોના આકારોને? સ્વ અને પરના આકારોને. હે ને. તો સ્વ અને પર સંબંધી જ્ઞાન રૂપ જ્ઞાનની પ્રગતિ, જ્ઞાનના વેપારને જ્ઞાન શક્તિ નું, એ જ્ઞાન શક્તિ છે, જ્ઞાન શક્તિનું કાર્ય છે. ત્યાંથી કઈ જ્ઞાન શક્તિ? તો નિરાકાર છે. હે સાકાર ઉપયોગ ને નિરાકાર એ અલગ વસ્તુ છે. નિરાકાર અલગ વસ્તુ છે. નિરાકાર તો દર્શન ઉપયોગ છે હે ને, કે જે વિશેષ કરીને નથી જાણતું એ દર્શન ઉપયોગ છે. અને નિરાકાર બીજો અલગ આકાર, જેમ કે પરિસત્વ શક્તિમાં પણ એક નિરાકાર કહે. આત્મા મૂર્તિક અમૂર્તિક પદાર્થ છે, એને આ સાકાર બી કહે છે ને નિરાકાર બી કહે છે. સાકાર એટલે કે કોઈનો કોઈ આકાર હોય, અને નિરાકાર એટલે કે જે રીતે પૂતગલનો આકારનો બોધ થાય છે એવી રીતે આત્માનો બોધ નથી થતો, એટલે નિરાકાર. એ અલગ. તમે જ્યાંથી પૂછો છો એ નિરાકાર એટલે સામાન્ય અવલોકન, સત્તાવલોકન માત્ર દર્શન ગુણ, એ થયું નિરાકાર. અને વિશેષ અવલોકન માત્ર એ જ્ઞાન, એ સાકાર. ખ્યાલ આવી ગયું? તો આ થઈ સ્વપરના ભેદ, આ જ્ઞાનની પ્રવૃત્તિ ચાલી રહી છે. તો જે જ્ઞાન છે એ તો જાણવા રૂપે પરિણમે જ છે. એ જ્ઞાનમાં મિથ્યાપણું ક્યારે આવ્યું? કે જણાતા પદાર્થોમાં એનો અભિપ્રાય ખોટો છે. એ જ્ઞાનને ઇન્દ્રિયોથી માને છે, એ જ્ઞેયથી જ્ઞાન માને છે, જ્ઞાનને આત્માનો સ્વભાવ નથી જોતો. એ બધી જે માન્યતાઓ છે એટલે એ મિથ્યા દ્રષ્ટિ છે. એનું જ્ઞાનમાં કઈ મિથ્યાપણું નથી. આટલી વાત થઈ ગઈ. હવે જે આપણે મૂળ પોઈન્ટ લેવાનો છે, 5 જ્ઞાન થયા: મતિ, શ્રુત, અવધિ, મને પર્યાય ને કેવલ જ્ઞાન. હવે કુમતિ, કુશ્રુત ને કુઅવધિ કેમ આવ્યા? કુમતિ, કુશ્રુત ને કુઅવધિ તો મોક્ષ માર્ગની જ્યારે ચર્ચા થાય ત્યારે મિથ્યાત્વ હોય એ જીવના આ 3 જ્ઞાન તો કુમતિ, કુશ્રુત અને અવધિ હોય તો કુઅવધિ હોય. હોય તો ના હોય તો ના હોય. કોને હોય છે અવધિ? દેવોને ને નારકીને તો કમ્પલસરી હોય છે. કોઈને મનુષ્ય ગમાં અવધિ જ્ઞાન થઈ પણ શકે છે. ખ્યાલ? બહુ પ્રત્યેનાથી ભેદ છે. આપણે એમાં ઊંડું ઉતરવું નથી, પણ મારે એક વાત જરૂર કહેવી છે કે જ્ઞાન આપણો સ્વભાવ છે. જ્ઞાનના જેટલા બી ટોપિક હોય, ભેદ, પ્રભેદ, પ્રયોજન, એનું સ્વરૂપ, કેવી રીતે અલ્પ જ્ઞાનનું શું સ્વરૂપ આવે છે, તમારે અતિન્દ્ર જ્ઞાનની ચર્ચા ચાલી રહી છે, કેવલ જ્ઞાનનું સ્વરૂપ, જેમ કે જ્ઞાન મારો સ્વભાવ છે, એના બારામાં જેટલા કન્સેપ્ટ છે જીનવાણીમાં એ તમામ ક્લિયર હોવા જોઈએ. ખ્યાલ આવે છે કે નહીં? આપણા કેમ કે આપણો સ્વભાવ છે એ બાબતમાં જો આપણો કન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો ધારણા ખોટી પડશે, અને ધારણા ખોટી હશે તો આખું જીવન એ ધારણામાં વ્યતીત થઈ જશે, અહિત થઈ જશે. પ્રયોજનભૂત છે આત્માનો સ્વભાવ, ક્યાં કેવી રીતે, બધું જ એમાં ટોટલી જે કન્સેપ્ટ છે જે આપણે પ્રયોજનભૂત છે. અને એ સૌથી પહેલા અભ્યાન હોવું જોઈએ દરેક જીવનું, કે જ્ઞાન સંબંધી, આત્માના સ્વભાવ સંબંધી શું મતલબ વસ્તુ છે. અહીંયા જેટલું લેવાશે એટલું લેશું આપણે. તો હવે કુમતિ, કુશ્રુત ને કુઅવધિ તો જ્યારે મોક્ષ માર્ગની વાત ચાલતી હોય ત્યારે એમ કહેવાય કે જો મતિ જ્ઞાન અને જેની આત્મદ્રષ્ટિ નથી, જે આ દ્રષ્ટિથી આંધળો છે, જે આત્માને જાણવાની જેની રુચિ છે, એવા જીવનું મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન અજ્ઞાન સુધી બી જતું રહે તો કયું કાર્યકારી છે એમ કહેવું છે. શું કાર્યકારી છે? તમે આત્માના બારામાં જાણો છો પણ આત્માની રુચિ તો કેળવતા જ નથી. તો પછી શું છે, કઈ રુચિ છે એ તમે તમારાથી નક્કી કરી લેજો. બહુ મોટી વાત છે. જ્યારે આત્માની રુચિ નથી અને આત્માના બારામાં જ્ઞાન કરીએ છીએ, આટલું બધું જાણવા માંગીએ છીએ, તો પોતાને પૂછજો તો પછી આત્માની રુચિ નથી તો બીજી કઈ રુચિ હોઈ શકે? એમાં ઘણા એ પ્રશ્ન મૂકશો એટલે ઘણા તમને એના જવાબ મળશે.
તમને પોતાને ઢંઢોલો કે મારામાં શું એવું શું છે, તો તરત ખ્યાલ આવશે. એટલે ઘણા કારણો છે, કેટલાય કારણો હોઈ શકે. પરંપરા કારણ હોઈ શકે, બચપનના સંસ્કારના કારણે હોઈ શકે, એને ઘરમાં રહેવું કઠિન પડતું હોય એટલે શાસ્ત્ર ઠીક લાગે છે, અહીંયા આવી જઈએ છે, એ હોઈ શકે. હે માન યશ માટે હોઈ શકે, પુણ્યની રુચિ માટે હોઈ શકે, કેટલા લક્ષણ હોઈ શકે. હાલ ને સમાજમાં આગળ પડતા છીએ તો સ્વાધ્યાયમાં હોઈ શકે. અને કોઈને જ્ઞાનની ગમત ગમતી હોય, બસ એવી વિશેષ જાણવાની ખાલી ગેરઉદ્ધતા હોય, એ પણ હોઈ શકે. બસ એક વિદ્વતા, એક વસ્તુને અચીવ કરવી છે, એને શું શાના માટે ખબર નથી, પણ એ વસ્તુને બસ એનો છેડો સુધી ના હોય. એ ગેરઉદ્ધતા આત્માનુભૂતિના હેતુથી નહીં, એ બધી એ હોઈ શકે. તો એ મોક્ષ માર્ગ પ્રકાશકમાં, મોક્ષ માર્ગમાં આજે કુમતિ કુસુદ ને કુઅવધિ એ ભેદ આ અપેક્ષા એ કહે. તો મૂળ મતિ શ્રુત અવધિ મને પર્યાય કેવલ. અને આ જ પાંચ જ્ઞાનના ધર્મ જ્ઞાનાવરણીય 5 ભેદ અને આ 5 આવરણ હોય છે. અને એ આવરણનો અભાવ, એ આવરણ આ જ્ઞાનને પ્રગટ ન થવા દેવામાં નિમિત્ત હોય છે. આગળ આપણે આવવા વાળું છે આ બધું. તો હવે આ 5 જ્ઞાનમાં હવે મારે તમને મૂળ આપો જે પ્રશ્ન છે પ્રત્યક્ષ પરોક્ષનો. તો આમાં કેટલા પ્રત્યક્ષ છે ને કેટલા પરોક્ષ છે એ તમારે છે. આમાં જે ચાલતું હતું ને 350 પાનું કીધું હતું. હા, 351 પર એ વિષય છે. અને 350 પર એક બહુ સારી વાત છે, થોડી કહી દઉં છું. અંતિમ પેરેગ્રાફ. શુભાશુભ રૂપ પ્રવર્તા સ્વાનુભવ રૂપ પ્રવર્તા ક્ષાયિક સમ્યક્ત્વીને સમ્યક્ત્વ ગુણ તો સમાન જ છે. તેથી સમ્યક્ત્વનો તો પ્રત્યક્ષ પરોક્ષ ભેદ ન માનવા. બહુ ઊંચી વાત છે. આ શું કહે છે ખબર છે? શુભ ભાવમાં કોઈ પ્રવૃત્તિ કરતો હોય, કોણ? જ્ઞાની. એટલે દયા દાન વ્રત આદિ માં વર્તતો હોય. પછી કોઈ અશુભમાં પ્રવર્તતો હોય, વિષય કસાય પાપ પ્રવૃત્તિમાં પ્રવર્તતો હોય, એવો જ્ઞાની. અને કોઈ સ્વાનુભવ રૂપ એટલે શુદ્ધોપયોગમાં પ્રવર્તતો હોય એવો જ્ઞાની. ત્રણેય વ્યક્તિઓને સમ્યક્ત્વમાં કોઈ અંતર નથી. ત્રણેયને જે અનુભૂતિ પ્રતીતિ છે, આત્માનો સ્વાદ છે, એમાં ભાવોની સાથે કાંઈ સંબંધ નથી. કાંઈ સંબંધ નથી. સમ્યક્તમાં કાંઈ અંતર નથી. તો અંતર કયું છે? ખ્યાલ આવે કે નહીં? જો અંતર કયું નથી કે જે અનંત સંસારનું કાળ હટી ગયું છે, એમાં જેટલો આનંદ આવે છે ત્રણેયને સરખો આવે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકતું નથી એવી પ્રતીતિના આધાર ઉપર જેટલી નિર્ભારતા વર્તે છે, ત્રણેયને વર્તે છે. તો અંતર શું છે કે શુદ્ધોપયોગને પરિણામની મગ્નતા વિશેષ હોવાથી આનંદ વધે છે. પણ સમ્યક્ત્વમાં કોઈ મદદ કરતું હોય શુદ્ધોપયોગ, અને અશુભ ઉપયોગ કોઈ સમ્યક્ત્વને હાનિ કરતું હોય, એમ નથી. બહુ પચાવવું બહુ કઠિન છે. કાચો વારો છે રજનીભાઈ. હાલાવે કે નહીં? ઉલટું નહીં કરી લેતા કઈ. હાલાવે ને? મતલબ કે સમ્યક્ત્વ પ્રતીતિ થઈ ગઈ છે. જ્ઞાની ધર્માત્મા વિષયમાં પ્રવર્તે એ વખતે પણ આ વિષયમાં સુખ નથી એવી પ્રતીતિ ત્યાં નિરંતર રહે છે. અને મને આવું પડ્યું છે, એને એવી અનિચ્છાએ વર્તી રહ્યો છું એવું એને ખ્યાલમાં આવે છે. અને એ પ્રમાણેની પ્રવૃત્તિ જ્ઞાનીને ચાલતી રહે. અને એક જ્ઞાની લઈ લો કે એ જ લેવલનો ચોથા ગુણસ્થાન વાળો શુદ્ધોપયોગમાં ગયો, તો એ શુદ્ધોપયોગ સમ્યક દર્શનને મદદ કરે, અને આ શુભ ભાવ કોઈ સમ્યક દર્શનને હાનિ કરે, અને શુભ ભાવ કોઈ સમ્યક દર્શનને કંઈક મદદ કરે, એવું છે નહીં. કેમ કે સમ્યક દર્શન તો ત્રણેય જીવને એ જ કાળમાં સમાન પ્રતીતિ રૂપ છે ને. આત્માનુભૂતિ થઈ ગઈ એવી પ્રતીતિ રૂપેમાં કાંઈ નથી. અંતર માત્ર વર્તમાનનો જે લાભ એક ચૂકે છે, અને એક પ્રયાસમાં છે, અને એક અનુભવમાં આનંદ લઈ રહ્યો છે. વિશેષ આનંદ લે. આનંદમાં અંતર છે, જ્ઞાનમાં અંતર નથી. હવે આપણે તો એ નક્કી કર્યું છે. અહીંયા શું નક્કી કર્યું કે પ્રત્યક્ષ પરોક્ષનો કોઈ ભેદ નથી. સમ્યક દર્શનમાં પ્રત્યક્ષ પરોક્ષ લાગતું નથી. કેમ કે સમ્યક દર્શન ત્રણેય પ્રકારના પરિણામોમાં પ્રગટ અને પ્રત્યક્ષ જ રહે છે. પ્રગટ કહો કે પ્રત્યક્ષ કહો, પ્રગટની મુખ્યતા. અને જો પ્રગટ ના હોય તો જ્ઞાની નહીં.
માની લો કે જ્યારે જ્ઞાની વિષયોમાં વધતો હશે ત્યારે આત્માનો વિચાર બી નહીં આવતો હોય, તો વિચાર જ્ઞાનની પર્યાય છે અને પ્રતીતિ જે છે સમ્યક દર્શન શ્રદ્ધાની પર્યાય છે. અને જેટલી સ્થિરતા થઈ ગઈ છે એટલી ચારિત્રની દશા છે, એટલી સામર્થ પ્રગટ થઈ ગયું છે, વીર્યની દશા છે, તો એટલી તો અંદરમાં ચાલી રહે છે. જ્ઞાનમાં શું ફરક પડે? કઈ નહીં. એના એ લેવું છે. પ્રત્યક્ષ પરોક્ષનો ભેદ સમ્યક દર્શનમાં લાગુ નથી પડતો. મુખ્ય ગૌણ સમ્યક દર્શનમાં લાગુ નથી પડતું. કોઈને એમ થાય કે નહીં વિષયમાં વર્તતો હશે ત્યારે સમ્યક દર્શન ગૌણ થઈ જતું હશે. અને સમ્યક દર્શન ગૌણ થઈ જાય એનો અર્થ એ થઈ ગયો કે આત્મા ગૌણ થઈ ગયો. આત્મા તો ગૌણ ને મુખ્ય તો જ્ઞાનનો વિષય છે, દ્રષ્ટિમાં મુખ્ય ગૌણ નથી. માનો કે હું અત્યારે આ ઘડિયાળ આમ આ બાજુ મારું જ્ઞાન ચાલી રહ્યું છે, તો મને આ વિષય ગૌણ થઈ ગયો. તો કેમ કે મારું છદ્મસ કમજોર જ્ઞાન છે, એક વિષયમાં એક સમયમાં એકમાં જ પ્રવર્તે એવી મારું હીન જ્ઞાન છે. એને જે કેવલ જ્ઞાન તો બધાને એક સાથે પ્રવર્તે છે બધામાં, તો આપણું જ્ઞાન એવું છે. એટલા માટે એ આ ગૌણ થઈ ગયું અને આ મુખ્ય થઈ ગયું. પણ એ વખતે મારો આત્મા ગૌણ થઈ ગયો. અગર આત્મદર્શન હોય તો એમ નથી બનતું. આત્મા સમ્યક દર્શન તો પ્રગટ જ હોય છે. એમાં પ્રત્યક્ષ પરોક્ષના ભેદ નથી. ખ્યાલમાં આવ્યું? હવે આ ચેપ્ટર ખોલવું છે, જે સમય આપણી પાસે 10 મિનિટ છે, પણ બહુ મહત્વપૂર્ણ વિષય છે. થઈ જશે તો આગલા શનિવારે અહીંયાથી પાછું શરૂઆત કરીશું. કે વિષય અહીંયાથી ઉઠાવવો છે, કે પ્રશ્ન અહીંયાથી થયો હતો અને આ સમજાવવા માટે આટલી ભૂમિકા મારે અહીંયા માનસ બનાવવો પડે. ખ્યાલમાં આવે છે? તો કે કઈ રીતે? તો કે એ 5 જ્ઞાન છે. એ 5 જ્ઞાનમાં પરોક્ષ કયા છે એ લખ્યું છે. જુઓ, પેજ નંબર 351 થી ચાલુ થાય છે. 350 થી ચાલુ થાય છે. પણ પ્રમાણના પ્રત્યક્ષ પરોક્ષ રૂપ 2 ભેદ છે. હવે આ પ્રમાણના એટલે કોના 2 ભેદ નથી? સમ્યક દર્શનમાં ભેદ નથી, આત્માનુભૂતિમાં ભેદ નથી. આત્માનુભૂતિ ગૌણ થઈ જાય એ નથી. આત્માનુભૂતિ કહો કે પરિણતિ કહો, એમાં કોઈ મુખ્ય ગૌણ લાગતું નથી. અરે ઉપયોગ ક્યાંય બી જતો રહે, અહીંયાથી ગામડે જતો રહે તો બી પરિણતિમાં કોઈ અંતર પડતું નથી. ખ્યાલ આવે કે વર્તમાન ઉપયોગે લાભ ના લીધો, નવો વધારવાનો, વિકાસ કરવાનો એ અલગ વાત, પણ જે પરિણતિ બની છે એમાં તો જીવ મજા જ કરે છે. ગજબનું સ્વરૂપ છે. સમજવા જેવી વસ્તુ છે ભરતભાઈ. જો શુભાશુભ રૂપ પ્રવર્તા, પણ પ્રમાણના. અપ્રમાણ એટલે શું લેવું? જ્ઞાન. કયું જ્ઞાન પ્રમાણ છે? 5 જ્ઞાન પ્રમાણ. અહીંયા જ્ઞાનનો માહોલ ચાલે છે. અત્યારે સમ્યક્ત્વ તમે ભૂલી જાઓ. પ્રમાણ એટલે જ્ઞાન, સાચું જ્ઞાન. આગળના આધાર લીધું ને, ભાઈ બરાબર જાણે લીધું સાચું જ્ઞાન. મતિ જ્ઞાન ક્યારે બી અપ્રમાણ નથી હોતું. માઇકને જાણવું અપ્રમાણ છે, કાનના માધ્યમથી શબ્દને જાણવું અપ્રમાણ છે, આંખના માધ્યમથી સફેદ કલરને જાણવું અપ્રમાણ છે. એ બધું પ્રમાણિક જ છે. તો એમાં અયથાર્થપણું ક્યારે કહ્યું? કે સફેદને મેં સફેદ ન જાણ્યું, કાળું જાણ્યું, તો કે અયથાર્થ છે. અને એની સાથે આત્માના સુખ દુઃખનો સંબંધ નથી. આત્માના સુખ દુઃખનો સંબંધ મોહ સાથે છે. જાણવાની તીવ્રતા, આ જાણ્યું એ મારું ખરાબ, એ મોહ સાથે છે. એટલે અહીંયા સમ્યક્ત્વનું મુખ્ય રૂપ નથી. યદ્યપિ સમ્યક જ્ઞાન પ્રમાણ જ્ઞાન છે, સાચું જ્ઞાન. સાચું જ્ઞાન શબ્દ લો. હવે સાચા જ્ઞાનમાં 2 અર્થ નીકળે છે. સાચું એટલે જેવું છે એવું, અને એક સમ્યક્ત્વની ઓરથી સાચું. હવે સમ્યક્ત્વની ઓરથી સાચું એટલે શું? કે આત્મદૃષ્ટિ થઈ ગઈ છે, એ જ વાસ્તવમાં પરમાર્થી જ્ઞાન સમ્યક છે. પણ એનું પછી જ્ઞાન અયથાર્થ પણ હોઈ શકે. તો એ પ્રમાણે એનું જ્ઞાન પણ અયથાર્થ. એટલે કયું જ્ઞાન કહ્યું? કયું જ્ઞાન કહ્યું? ઔધિક જ્ઞાન. આટલો ખ્યાલ આવી ગયો? હવે મૂળ આપણે તો સમગ્ર રૂપથી માનસ તોડવું છે, હે ને? આપણા બધામાં જે પણ કોઈ એવું કોઈ ભરાઈ ગયું હોય તો એ નીકળી જવું જોઈએ. હવે 5 જ્ઞાન શું છે? પ્રત્યક્ષ જ્ઞાન છે. 5 જ્ઞાન પ્રમાણ જ્ઞાન છે. હવે એમાં લખ્યું જુઓ, એ પ્રમાણ સમ્યક જ્ઞાન છે. સમ્યક જ્ઞાન એટલે શું લેવું? સાચું પદાર્થ સંબંધી આ જ્ઞાન. જ્ઞાન તો કરે છે એ રીતે. અને ઓલી રીતે લેવું હોય તો સમ્યક્ત્વની સાથે. મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન તો પરોક્ષ પ્રમાણ છે. અવધિ મને પર્યાય ને કેવલ જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે. આધ્ય પરોક્ષમ અને પ્રત્યક્ષમ અન્યત
બે શબ્દ પડ્યા છે. ક્યાં છે? તત્વાર્થ સૂત્રમાં. આદ્ય પરોક્ષમ એટલે પહેલા બે છે પરોક્ષ છે, અને પ્રત્યક્ષમ અન્યત એ સિવાયના બાકી 3 પ્રત્યક્ષ છે. હવે આમાં શું અર્થ લેશો? અહીંયા સમજવાનું મૂળ છે. બાકીના 3 એટલે કયા? અવધિ, મનપર્યાય અને કેવલ જ્ઞાન તો પ્રત્યક્ષ છે. તો પહેલા પ્રત્યક્ષ અને પરોક્ષનો અર્થ શું એ સમજી લો. પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ કોઈ પણ સહાય વિના, ઇન્દ્રિયોની, આલોકની, પ્રકાશની, ગુરુની કોઈની બી સહાય વગર ડાયરેક્ટ આત્મ પ્રદેશોથી વસ્તુને જાણે એને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. હવે બધા ખુલાસો થઈ જશે આમાંથી. કોઈ સ્વાનુભવ પ્રત્યક્ષ પહેલા કહી દીધું 15 મિનિટ. હવે જે પ્રત્યક્ષની વાત આવે છે જુદી છે, અને એ પ્રત્યક્ષ માત્ર 3 જ્ઞાન છે, બાકીના 2 જ્ઞાન પ્રત્યક્ષ નથી. આ જે પરોક્ષમ, પહેલા 2 જ્ઞાન પરોક્ષ છે. તો હવે પ્રત્યક્ષ નો શું અર્થ લીધો? અપૂર્વ કે ડાયરેક્ટ આત્માના પ્રદેશોથી પદાર્થનો બોધ કરે, પદાર્થને જાણે, વચ્ચે કોઈ મીડિયા નહીં, એનું નામ પ્રત્યક્ષ. પ્રત્યક્ષ પોતે આત્મા દ્વારા સ્વને પરને ડાયરેક્ટ જાણે એને પ્રત્યક્ષ. હવે પરોક્ષ, પર વત્તા અક્ષ, અક્ષ એટલે આત્મા. પરમાં શું લેવું? ઇન્દ્રિય, મન, પ્રકાશ બી લેવો. પ્રકાશ બી નિમિત્ત બને છે. એમ કહ્યું કે જોજો ત્યાં કોણ છે, તો જરા લાઈટ કરજો. તો લાઈટ વગર કહો ને, જ્ઞાન છે ને, તમે તો જ્ઞાનથી જાણો છો ને, તો કે જ્ઞાનથી જ જાણે છે. પણ પ્રકાશનું માધ્યમ જરૂરી છે. આવ્યું કે ના આવે? મતલબ ત્યાં અંધારું છે. આનંદભાઈ તમારી પાછળ કોણ બેઠું છે? પાછળ જોઈને શું કામ પાછળ જોયા વગર કહો ને, જ્ઞાન છે ને. એ બધી ઇન્દ્રિયોને ભીડાવી પડે છે, એટલે ઇન્દ્રિયનું આવલંબન લેવું પડે છે. તો એ આવલંબન છે. તો એના આવલંબનથી પદાર્થો કોના પર એટલે આ બધી વસ્તુ, ગુરુ, આગમ, શાસ્ત્ર, એના માધ્યમથી આત્મા અને પર એવા બધા પદાર્થોનું જ્ઞાન કરવામાં આવે છે. એને પરોક્ષ જ્ઞાન કહે. બસ આટલી જ વ્યાખ્યા છે. ધ્યાનમાં આવે ને? એમાં છેલ્લા 3 જ્ઞાન છે એ તો પ્રત્યક્ષ છે. હવે છેલ્લા 3 જ્ઞાનમાં કયા આવે? અવધિ, મનપર્યાય અને કેવલ જ્ઞાન. એમાં અવધિ જ્ઞાનમાં એક કુઅવધિ છે. તો કુઅવધિ પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે? શું નિર્ણય? પકડી બતાવો. કુઅવધિ પ્રત્યક્ષ કે પરોક્ષ? કુઅવધિ ના, અત્યારે જે પાઠ ભણ્યા ને એનો મને ખ્યાલ આવે ને કે આવડ્યું છે કે નથી આવડ્યું. કુઅવધિ પણ પ્રત્યક્ષ છે. કુનો સંબંધ તો સમ્યક મિથ્યાત્વથી છે, જાણવાની પ્રોસેસથી નથી. આપણે જાણવાની પ્રોસેસથી કથન ચાલી રહ્યા છે. તો એ જે માની લો કે કુઅવધિ જ્ઞાની છે એ પદાર્થને જાણશે, અને કેવલ જ્ઞાની પદાર્થને જાણશે. એમાં શું અંતર છે? હવે મતલબ કે જીવ ઉભો થઈ જાય કે કુઅવધિ અને કેવલ જ્ઞાનમાં અંતર નથી. અને જાણવાની પ્રોસેસથી, એ જાણવાની જે પ્રોસેસ છે, કેવલ જ્ઞાની પણ ડાયરેક્ટ આત્માના પ્રદેશોથી જાણશે, અને કુઅવધિ પણ એની મર્યાદા સહિત. કુઅવધિમાં શું અંતર છે? એ અમુક જ પદાર્થોને જો અવધિ અને મનપર્યાય એક દેશ પ્રત્યક્ષ છે, અને કેવલ જ્ઞાન સકલ પ્રત્યક્ષ છે. તો એક દેશ અને સકલમાં શું ભેદ છે? ગેયોની ઓછી ભેદ છે કે અવધિ અને મનપર્યાય જ્ઞાન થોડા ગેયોને જાણે છે, એને ક્ષેત્રની મર્યાદા સહિત. એ રીતે રૂપીને જ જાણે છે, અને થોડાક જાણે છે. મુખ્ય રૂપથી રૂપીને જ જાણે પણ થોડા. એક દેશ ને સકલ નો શું અર્થ છે? સકલ એટલે સર્વ, અને એક દેશ એટલે થોડા, એ પણ રૂપી, ક્ષેત્રની મર્યાદા પૂર્વક. એ રીતે બધી મર્યાદા વાળું જ્ઞાન છે. પણ એ ઓછા પદાર્થોને, પેલા સર્વ પદાર્થોને પણ બંને જાણે છે. કેવી રીતે? આત્મ પ્રદેશોથી ડાયરેક્ટ જાણે છે. એટલે ત્રણેય જ્ઞાન કેવા છે? પ્રત્યક્ષ છે. ગજબની વસ્તુ છે ભાઈ, હે ને? માન લો કે કોઈ મુનિરાજ છે, એની પાસે આપણે ચાલ્યા ગયા અને એમ કહીએ કે ભાઈ મેં એવા શું પાપ કર્યા છે કે મને બહુ આ બધી પ્રતિકૂળતાઓ આવે છે, હે મુનિરાજ જરા કહો.
હવે મણિલાલને પાત્રતા જાણી આપણી અને સ્થિર કરવાના હેતુ કહ્યું પૂર્વ, તો પછી એમને અવધિ જ્ઞાન જોયું, વિકલ્પ વિચાર છોડી દીધો. અને વિકલ્પનું અવલંબન નહીં, વિચારનું અવલંબન નહીં, મનનું અવલંબન નહીં, ઇન્દ્રિયોનું અવલંબન નહીં. ગજબ છે. અને મતલબ કે અવધિ જ્ઞાન દ્વારા પૂરો ભાવ જોયો કે પૂર્વમાં ભાઈ આ કારસ્તાન કર્યા હતા, એના રૂપી આવી બધી ક્રિયાઓ કરી હતી. તો એ જે જાણે છે અને કેવલ જ્ઞાનીના જ્ઞાનમાં હાલ એ બધું જણાઈ રહ્યું છે, એમાં શું અંતર છે? કાંઈ અંતર નથી. તો એ થઈ પ્રત્યક્ષતા. ખ્યાલ આવે છે કે નહીં? અને હવે બાકીના જે બે જ્ઞાન છે એ પરોક્ષ જ્ઞાન છે. અને મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન એ બંને પરોક્ષ જ્ઞાન છે. એમાં કથંચિત પરોક્ષ અને કથંચિત પ્રત્યક્ષ, એક તો એ રીતે લાગુ પડે છે. અને એક સાવ્યવહારિક પ્રત્યક્ષ, એ જુદું. સાવ્યવહારિક પ્રત્યક્ષ એટલે કહેવાનું પ્રત્યક્ષ, સીધી આંખની. મેં ગુરુદેવનું પ્રવચન ડાયરેક્ટ હાલ સાંભળ્યું હે ને, તો કર્ણ ઇન્દ્રિય ડાયરેક્ટ થઈ ને, તો એ પ્રકારે શું થયું? એવી પ્રત્યક્ષતા. હવે તમે લેટ આવ્યા. હવે મેં કહ્યું કે ગુરુદેવના પ્રવચનમાં આમ આવ્યું હતું, તો ગુરુદેવનું પ્રવચન તમે મારા માધ્યમથી સાંભળ્યું એટલે તમારા માટે પરોક્ષ થઈ ગયું. પણ એ પ્રત્યક્ષ પરોક્ષનો કોઈ દમ નથી. એ તો સામાન્ય લોક વ્યવહાર માટે છે. હે, તો પરોક્ષ મૂળ તો કેવું છે? પરોક્ષ. તો કથંચિત પ્રત્યક્ષ અને કથંચિત પરોક્ષ કઈ રીતે છે? ખ્યાલ? તો સ્વાનુભવથી પ્રત્યક્ષ થાય છે. શુદ્ધ જ્ઞાન સ્વાનુભવમાં પ્રત્યક્ષ થાય છે. તો એ વેદન પ્રત્યક્ષ. અને એ વેદન પ્રત્યક્ષની વખતે સમજજો, પ્રદેશ પ્રત્યક્ષ ન રહેવું એ જ વખતે એ કેવું છે? પરોક્ષ છે. પ્રદેશ પ્રત્યક્ષ ન રહેવું. માની લો કે મેં હવે થોડો પ્રવેશ કરીએ વિષયમાં, 2-4 મિનિટ જે પણ લઈને, કે એક સાકરનો ટુકડો છે. હવે સાકરના ટુકડાનો અંધ વ્યક્તિએ સ્વાદ લીધો. ખ્યાલ આવ્યો? એને સ્વાદ લીધો. આપણે અંધ વ્યક્તિ નહીં, આપણે એમ લઈએ કે તમે એક સાકરનો ટુકડો તમે જોયો કે ભાઈ સફેદ છે, સમજી લો સફેદ છે, પ્લસ એ ઘન છે, એનો આકાર ચોરસ છે. હવે તમે સ્વાદ લીધો. તો સ્વાદ લીધો એ વખતે જે તમે પહેલા જાણતા હતા કે આનો ચોરસ આકાર છે અને આ સફેદ છે, એ જાણપણમાં શું અંતર પડ્યું? ખ્યાલ મારો પ્રશ્ન છે. માનો કે તમે એક સાકરનો ચોરસ સ્ક્વેર ટુકડો લઈ લીધો, તો તમે સ્ક્વેર જાણ્યું કે હવે સ્ક્વેર છે, આકાર છે અને સફેદી જબરજસ્ત છે, તમે જાણ્યું. હવે એને ચાખ્યું, સ્વાદ લીધો. તો સ્વાદ લીધા પછી તમને આકાર કોઈ અલગ રીતે જણાય, ત્યાં પ્રદેશો જણાઈ જાય આકારના, અને કઈક સફેદીમાં કઈક બીજું કઈક વિશેષ જણાઈ જાય, એવું કઈ થાય છે? તો એ સાકર જે છે એ આંખના માધ્યમથી જાણી, એટલે સાકર તો તમે અનુમાનથી જાણી અને સ્વાકરને તમે સ્વાદથી ચાખી. તો સ્વાદ થઈ ગયો સ્વાનુભવ અને સાકરને જાણી એ થઈ ગયો અનુમાન, પરોક્ષ જ્ઞાન. એ રીતે છે. એ રીતે આત્મામાં ઘટાઈશું કેવી રીતે પ્રત્યક્ષ ને પરોક્ષ થાય છે. આત્મા સ્વાનુભવ પ્રત્યક્ષ એટલે સ્વાનુભવમાં જાણપણાની મુખ્યતા નથી. સ્વાનુભવમાં નિર્વિકલ્પતા, નિર્વિકારતા, અહંકાર રહિત આનંદની પરિણતિની મુખ્યતા છે. સ્વાનુભવ એનો આવે. હવે સ્વાનુભવ પૂર્વે અને સ્વાનુભવ વખતે અને સ્વાનુભવ પછી જાણકારીમાં શું ભિન્નતા આવી? કશી ભિન્નતા ના આવી. આનો હું ખુલાસો નેક્સ્ટ ટોચરમાં કરીશ, પણ અત્યારે પ્રમાણ વંચાઈને જરૂર છે, કારણ કે જાણવું વાંચવું તો પડે ને. આખા પ્રશ્ન છે. પ્રશ્ન 352. હજુ વચ્ચે પણ આવે છે. જો સવિકલ્પ અને નિર્વિકલ્પ, એના ઉપરનું પ્રવચન વાંચો. એના ઉપરનો પેજ નંબર 351 થી છેલ્લી લીટી. અહીં તો આગમ અનુમાન આદિક પરોક્ષ જ્ઞાન વડે આત્માનો અનુભવ હોય છે. મળ્યું? જૈનાગમમાં જેવું આત્માનું સ્વરૂપ કહ્યું છે તેને તેવું જાણી તેમાં પરિણામને મગ્ન કરે છે. તેથી તેને આગમ પરોક્ષ પ્રમાણ કહીએ.
આ પરોક્ષ પ્રમાણ થયું. જો પરિણામોની મગ્નતાનું શું લેવું કે પરિણામ એટલે ઉપયોગ આત્મામાં સ્થિર થવો, પણ જાણ્યું કઈ રીતે? પરોક્ષ પ્રમાણથી. આત્માને આગમ દ્વારા જાણે કે આગમમાં જે રીતે કહ્યું છે કહીને પરિણામ સ્થિર થયા એ અનુભવ, પણ એમાં જાણવામાં શું અંતર પડ્યું? કઈ અંતર ના પડ્યું. આમ હમણાં કહેશે અથવા હું આત્મા જ છું કેમ કે મારામાં જ્ઞાન છે. જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા છે. જેમ કે સિદ્ધાંતિક. વળી જ્યાં આત્મા નહીં ત્યાં જ્ઞાન પણ નહીં, જેમ કે મૃતક કલેવર આદિ. આ કોના દ્વારા જાણ્યું? આગમ દ્વારા. આગમ દ્વારા એ પ્રમાણે અનુમાન વડે વસ્તુનો નિશ્ચય કર્યો. આગમ અને અનુમાન બે થયા ને, બે પરોક્ષ થયા. તમે આત્મા છો, તમે અને એ તમે ચેતન છો, એ કેવી રીતે જાણ્યું? એક તો આગમ સર્વજ્ઞ કહ્યું એટલે જાણ્યું, અને બીજું અનુમાન દ્વારા. જો આ જાણ્યું ને, અંધારું જણાઈ રહ્યું છે ને, એ કોણે જાણ્યું? તો મેં જાણ્યું. તો મેં કોણ? આત્મા. તો જાણ્યું એ વેદન, તો જાણ્યું એ વેદન થયું, અને આત્માનું અનુમાન કર્યું. હે ને? જ્ઞાનના વેદનથી આત્માનું અનુમાન કર્યું. તો અનુમાન જ્ઞાન દ્વારા આત્મા જણાયો, અને સ્વસંવેદન તો પ્રત્યક્ષ છે. એ રીતે છે. જો હવે આ મૃતક કલેવર, આ મૃતક કલેવર એમાં શું છે? જો લખ્યું ને એ પ્રમાણે અનુમાન વડે વળી જ્યાં આત્મા નહીં ત્યાં જ્ઞાન પણ નહીં. આ જે શરીર છે મૃતક કેમ છે? કેમ કે એનામાં જ્ઞાન નથી, એટલે મૃતક છે, હે ને? અચેતન છે. તો જ્ઞાન નથી, એના દ્વારા નક્કી કર્યું કે આ અચેતન છે, તે અનુમાન જ્ઞાન થઈ ગયું. તેથી તેને અનુમાન પરોક્ષ પ્રમાણ કહીએ. અથવા આગમ અનુમાદિક વડે વસ્તુ જાણવામાં આવી તેને યાદ રાખીને. ગજબ છે. તર્ક ના થાય તો કાંઈ નહીં, યાદ એટલે સ્મૃતિ. કેટલા જ્ઞાન લીધા? બધા મતિ શુદ્ધ જ્ઞાનના ભેદ છે. આગમ જ્ઞાન, અનુમાન જ્ઞાન, પછી સ્મૃતિ જ્ઞાન. હવે તમને યાદ રહી ગયું કે આ શરીર છે તો પર છે, તો જળ છે, ને આત્મા તો ચેતન છે. 5 મિનિટ લઈ લો ને એને વિષય બહુ સારો છે. પછી માની લો કે એવું થયું, અત્યારે તમે આગમ દ્વારા તમારું ધારણા જ્ઞાનમાં ફિટ થઈ ગયું, સેવ થઈ ગયું. હવે જ્યારે એવો કોઈ ઉદય આવ્યો બહારમાં, એ વખતે આ જ્ઞાનની યાદ આવી ગઈ. હવે યાદ આવી ગઈ એ આવલંબન વાળું જ્ઞાન, વિચારના માધ્યમથી આગમ દ્વારા થયેલું જ્ઞાન, અને એમાં પરિણામ તમારા સ્થિર થઈ જાય. તે થયું અનુભવ. અને એ છતાં બી આત્મામાં શું, આત્માના જાણકારી બાબતમાં શું અંતર પડ્યું? ખ્યાલ આવ્યો કે નહીં? અનુભવ થયો એ અલગ ચીજ છે. અનુભવ શ્રદ્ધા અને ચારિત્ર સંબંધી વાત છે. શ્રદ્ધા પલટાઈ ગઈ, ઉપયોગ પલટાઈ ગયો, પરિણામ સ્થિર થઈ ગયા, પરિણામમાં આત્મા જચી ગયો. પણ આત્માની જાણકારી, એનો આકાર, એના ગુણો, એની વારીમાં કોઈ તમારું જ્ઞાન વધી ગયું અનુભૂતિ પછી, એવું કાંઈ નથી બનતું. કેમ કે જ્ઞાન તો એ વખતે પરોક્ષ. પહેલા બે જ્ઞાન આદ્ય પરોક્ષમ, પહેલા બે જ્ઞાન તો પરોક્ષ છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ પ્રમાણે અનુમાન વડે વસ્તુનો નિશ્ચય કરીને તેમાં પરિણામને મગ્ન કરે છે. તેથી તેને અનુમાન પરોક્ષ પ્રમાણ કહીએ. અથવા આગમ અનુમાન આદિ વડે વસ્તુ જાણવામાં આવી તેને યાદ રાખીને તેમાં પરિણામોને મગ્ન કરે છે. તેથી તેને સ્મૃતિ કહીએ. ઇત્યાદિ પ્રકારથી સ્વાનુભવમાં પરોક્ષ પ્રમાણ વડે જ આત્માનું જાણવું હોય છે. લખ્યું છે સ્પષ્ટ. સ્વાનુભવમાં પણ આત્માનું પરોક્ષ જ જાણવું હોય છે. ત્યાં પ્રથમ જાણવું થાય આ વાત પ્રમાણ છે. ત્યાં પ્રથમ જાણવું થાય એટલે શું? સવિકલ્પ દશા, આત્મદર્શન પહેલા. પછી જે સ્વરૂપ જાણ્યું તેમાં જ પરિણામ મગ્ન થાય છે. પરિણામ મગ્ન થતા કાંઈ વિશેષ જાણપણું હોતું નથી. અનુભૂતિ થાય પછી કોઈ આત્મામાં કોઈ વિશેષ કોઈ આત્માનું જ્ઞાન વધી જતું હશે, આત્માના બારામાં કઈ પ્રદેશો જણાઈ જતા હશે, કે ગુણો આમ સાક્ષાત્કાર થઈ જતો હશે. ગુણોનું એવું નથી. સાક્ષાત્કાર શું થયું? આનંદ. આનંદ સાક્ષાત થાય છે. આત્મા સાક્ષાત નથી થતો જ્ઞાનમાં. કેમ કે એનું જ્ઞાન હજુ આવરણ વાળું છે. એ હજુ એને જ્ઞાન હટશે કેવળ જ્ઞાન આવરણીય કર્મ, ત્યારે આત્મા પ્રત્યક્ષ થશે. પછી ઘણા પ્રશ્નો છે. જો સવિકલ્પ નિર્વિકલ્પમાં જાણવાની વિશેષતા નથી તો અધિક આનંદ કેમ થાય છે? ત્યારે સવિકલ્પમાં બી તમે કોઈ જેવો આત્મા જણાતો હતો એવો નિર્વિકલ્પમાં જણાય છે, તો પછી અંતર શું રહ્યું? તો આનંદ અધિક નિર્વિકલ્પમાં કેમ થાય છે? તો કે આનંદનો સંબંધ પરિણામોની મગ્નતા સાથે, આનંદનો સંબંધ જ્ઞાન સાથે નથી. એને પગ ભલે ઉભો થઈ જાય વ્યક્તિ, આનંદ જ્ઞાન ઘણી વાર નિદ્રા કોનાથી થાય છે?
જ્ઞાનથી થાય છે કે વિતરાગતાથી થાય છે? જ્ઞાનથી જો નિદ્રા થતી હોય ને તો આપણે બધાને તો જબરજસ્ત નિદ્રા થઈ જાય કે આપણે તો રોજ ભણીએ છીએ કે આત્મા જુદો 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 હાલાવે કે નહીં, શરીર જુદું, તો કેટલી નિદ્રા થઈ જાય. એક કર્મ નથી ખરતું. તો વિતરાગતા થાય ને એટલે ત્રણેય પણ નથી, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, એ પરિણામોની મગ્નતા છે. જ્ઞાનમાં કોઈ વધારો થઈ જાય, જ્ઞાનમાં કોઈ ઘટાડો થઈ જાય, કોઈ મતલબ નથી. પ્રયોજનભૂત તત્વ સંબંધી ભૂલ ના હોવી જોઈએ. અને એટલી યોગ્યતા તો સર્વસંગની પંચેન્દ્રિય જીવને મફતમાં મળી છે. પાત્રતા પ્રયોજનભૂત તત્વોની જ્ઞાન તો લબ્ધિમાં, જ્ઞાન તમારી એટલી તાકાત ધરાવે છે કે લઈશું વિસ્તારથી, આવશે આપણા પ્રકરણોમાં. બીજો ત્રીજો ચોથો અધિકાર તો એટલો વિસ્તારથી તમારે ખુલાસા બંધ છે. બીજા ઘણા પ્રશ્ન છે, તમે જાતે પણ વાંચી શકો છો. જો અનુભવમાં પણ આત્મા પરોક્ષ જ છે, તો ગ્રંથોમાં અનુભવને પ્રત્યક્ષ કેમ કહ્યો? પ્રશ્ન છે કે નહીં? અનુભવમાં પરોક્ષ છે તો એ પરોક્ષ કઈ રીતે છે? પ્રદેશ જણાતા નથી એટલે પરોક્ષ છે. અને પ્રત્યક્ષ કઈ રીતે છે? સ્વાદ આવ્યો છે એટલે પ્રત્યક્ષ છે. પ્રગટ છે ને આત્મા, કઈ રીતે સ્વાદ આવ્યો? આત્મા નિર્વિકલ્પ છે, આત્મા સુખનો પિંડ છે અને મને સુખ વેદનમાં આવ્યું. કેવી રીતે વેદનમાં આવ્યું? ઉપયોગને સ્થિર કરીને, જે સ્વપરના ભેદ વિજ્ઞાન પૂર્વક પરમાં પરાયપણ થઈ, આત્મામાં અપનત્વ થઈ અને વિકલ્પ શાંત પડી ગયા, તો જેવો આત્મા સુખનો પિંડ છે એવો સુખ મને વેદનમાં આવી ગયું. છતાં એ વેદનમાં આવ્યા પછી આત્મા કઈ જુદો લાઈટ વાળો દેખાતો હશે કે કઈ જુદો કઈ બધા પ્રદેશો આમ ખુલી જતા હશે, એવું કાંઈ થતું નથી. કોઈને આવું થતું હોય તો સમજી લેવું કે ભ્રમ છે. સમજમાં આવ્યું કે નહીં? ઘણી બધી વાતો છે, છતાં વિસ્તારથી કરીશું. એક પ્રશ્ન પણ આવ્યો છે, આપણે નેક્સ્ટ શનિવારે લઈશું. એનો બહુ સારો જવાબ છે. પ્રશ્ન ખાલી કહી દઉં છું. તમે કાલે કીધું કે મન આત્માને જાણે છે, પણ જ્ઞાનથી આત્મા તો જણાય છે, તો મનનો શો રોલ છે આત્મા જાણવામાં, આત્મા જાણવામાં, સમજાવવામાં વિનંતી. મતલબ એમને ભાવમનની વાત ફરીથી સાંભળવી છે, એની ચર્ચા આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. Amina.